એક ભાઈ ડોક્ટર પાસે બતાવવા ગયો કે ડોક્ટર, મને આખા શરીરની અંદર દુખાવો થાય છે. ડોક્ટરે પ્રાથમિક તપાસ કરીને જાણી લીધું કે આના શરીરમાં કઈ પ્રોબ્લેમ નથી. એટલે પછી ડોક્ટરે એની હાથ પકડી એને આમ કીધું કે અહીંયા દુખે છે, ઓહો બહુ દુખે છે, મને અહીંયા દુખે છે, અરે ન્યાય બહુ દુખે છે, અહીંયા દુખે છે તો હા બહુ દુખે છે, અહીંયા દુખે છે, હા ન્યા પણ બહુ દુખે છે, પગમાં હાથ આંગળી અડાડી કે અહીંયા દુખે છે તો બહુ જ દુખે છે, બધી જગ્યાએ જ્યાં આંગળી લગાડી ક્યાં ક્યાં એને દુખાવો થતો હતો. પછી ડોક્ટરે એની આંગળી પકડીને કીધું, ભાઈ તારા શરીરની અંદર કઈ તકલીફ નથી, તારી આંગળીની અંદર ઠેસ વાગેલી છે જેને લીધે સોજો આવી ગયો છે. એ સોજાને તું જ્યાં જ્યાં અડાડ ત્યાં ત્યાં તને દુખાવો થાય છે. એટલે અંદરની કઈક તકલીફ હોય એને લીધે આપણે બહારની ખામીઓ ગોતવા માંડીએ છીએ. આપણા શરીરની અંદર જે કઈ પણ તકલીફ હોય, આપણા જીવનની અંદર પરિસ્થિતિની અંદર જે કઈ પણ તકલીફ હોય એને દૂર કરવા માટે આપણે અન્યનો દોષ એ કાઢવા માંડીએ છીએ. જેમ કે આપણા પરિવાર વાળાનો, આપણા સગા સંબંધીઓનો, આપણા મિત્ર સર્કલનો, બધાનો દોષ કાઢીએ. ખરેખર ખામી આપણા અંદર હોય છે. આ તો ઓલા ડોહીમાની એક કથા આવે, ડોહીમાં એટલા બધા નિંદા કરતા બધાની આજુબાજુ વાળાની કે એ નિંદા ન સહન થતા એના ડોહા બાપાએ એને એક આખું મકાન લઈ દીધું અને મકાનની અંદર ડોહીમાને કીધું કે અહીંયા તમારે ખાટલાની અંદર રહેવાનું, બેસવાનું. કેમ કે બહાર જાય તો એ બીજાની નિંદા કરે, બીજાના દોષ જ જોવે. પણ બારી પાસે એક ખાટલો નાખી દીધો કે એ બારીની બહાર તમારે જોયા કરવાનું, ઈ બાને તમારો ટાઈમ પાસ પણ થાય. બીજા બધા પુસ્તકો આપી દીધા, આ પુસ્તકો તમારે વાંચવાના જેને લીધે તમારો ટાઈમ પાસ થાય. પણ ડોહીમાનો સ્વભાવ સુધરે, એ બારીની બહારથી દેખાતું એ બધા એના દોષ કાઢવા માંડતા. ડોહા બાપાને સવારના આવીને બોલાવે કે આપણી બાજુવાળા તો જો એની કાર કેટલી બધી ગંદી છે, એ કારની અંદર એ ધૂળ જ ભરેલી છે, કોઈ દિવસ સાફ સફાઈ નહીં કરતા હોય. બીજા દિવસે પાછા ડોહા બાપા આવે તો એમ કે આપણી બાજુવાળા કેટલા ગંધારા છે કે પોતાના કપડા ધોયેલા જે સૂકવે છે, એ ધોયેલા કપડાની અંદર પણ ધૂળ જામેલી છે, એ ધૂળ એને દેખાતી નહીં હોય, એ ચોખ્ખાઈ નહીં રાખતા હોય. આવા રોજ ને રોજ દોષ કાઢે. એવામાં એક દિવસ ડોહીમાં જ્યાં સૂતા હતા, સૂઈને સવારના ઉઠીને જ્યાં બારીમાં નજર કરી તો બારીની બહારથી એના પાડોશીની કાર એકદમ ચોખ્ખી, સ્વચ્છ, એના કપડા સુકાયેલા હતા, એ કપડા સુકાયેલા એકદમ સ્વચ્છ હતા. ડોહીમાં ડોહા બાપાને બોલાવ્યા કે તમે આવો તો ખરા. આ અચાનક આપણા પડોશીને થઈ શું ગયું? એ આપણા પડોશી જે નિત્ય એ ધૂળવાળા ગાડી હતી, જેની જે ધૂળવાળા કપડા હતા, વસ્ત્ર હતા, ધોયેલા હોવા છતાંય ધૂળ હતા, આ એકદમ પરિવર્તન કેમ આવી ગયું એમનામાં? કે ચોખ્ખી સ્વચ્છ ગાડી થઈ ગઈ, સ્વચ્છ કપડા થઈ ગયા, આટલું બધી પરિવર્તન કેમ આવ્યું? ત્યારે ડોહા બાપાએ થોડુંક હસીને કીધું, ડોહીમાં એ આપણા બાજુવાળાની અંદર કઈ પરિવર્તન નથી આવ્યું. રાતના જયારે આપણે સૂતા હતા ને ત્યારે મેં આપણી બારીનો કાચ લૂછી નાખ્યો હતો, એને લીધે તને સ્વચ્છ દેખાય છે. એટલે આજુબાજુ વાળા તો સ્વચ્છ જ હતા, પણ ડોહીમાની બારીનો કાચની અંદર એટલી બધી ધૂળ હતી કે એને બહારનું બધું એ ધૂળ વાળું દેખાતું હતું. એટલે ક્યારેક આપણે આપણી અંદર પણ જોવું જોઈએ કે આપણી અંદર ક્યાં દોષ છે. આપણી અંદરના દોષને લીધે આપણને બહારની આખી દુનિયાની અંદર બધાના અંદર દોષ દેખાતા હોય. એટલે પેલા ભાગવતજી પણ એમ કહે છે, અન્યશ્ચ દોષ ગુણ ચિંતન માસુ મુક્તવા. જયારે મહાત્મ્ય અંદર ગોકર્ણ મહારાજ પોતાના પિતાજીને સમજાવે છે ત્યારે કહે છે કે હે પિતાજી, અન્યશ્ચ દોષ ગુણ ચિંતન માસુ મુક્તવા, બીજાના દોષ કે ગુણનું ચિંતન કરવાનું છોડી દો. સેવા કથાર સમહો નિતરામ પીબત્વમ. સેવા કરો, કથા કરો, સત્સંગ કરો કે જેને લીધે એ ધર્મમ ભજસ્વ સતતમ તેજ લોક ધર્માન. કીધું કે ધર્મનું ભજન કરો, બીજા બધા લોક ધર્મને છોડીને. એટલે આપણે આપણી અંદરના દોષ એ જોવા જોઈએ કે જેને લીધે એ અંદરના દોષ જ હોય, જેને લીધે આપણને આપણા બહારના જેટલા વ્યક્તિઓ છે કે બહારના સગા સંબંધીઓ છે એની અંદર આપણને દોષ દેખાતા હોય, પણ એ ખરેખર અંદરનો દોષ છે. જય શ્રી કૃષ્ણ.